નીચો કર નાખ, શર્ટ નીચો કર નાખ જીરીક, શર્ટ નીચો કર, શર્ટ નીચો કર. આપણે જે છે ને જે સુધી વ્લોગમાં દેખાડી દીધી આવી ગઈ. હવે તો બધા હબરાઈએ માથે આવી પડ્યો. હે મહાદેવ વાર કહી દે. જય શ્રી રામ, જય બજરંગ બલી, જય રામ. હવે ભાઈ છે ને હવાર હવારમાંથી આવી ગયા હતા આપણે ગંગા નદીના ઘાટે. તમને જે પાણી પાછળ દેખાય ને ગંગા માતાજીનું મંદિર છે. અને આપણે આવ્યા હતા ને અહીંયા એપ્રિલમાં નાવા આવ્યા હતા. અહીંયા તો જબરી જબરી ટાટ પડે છે ફૂલ. અને અટાણે જીગર નથી પડતી નાવાની. નાચતા પાણી વધી ગયું. આપણે કાલે જ્યાં નાહ્યા હતા ને ત્યાં. અને પાછળ તમને જે દેખાય ને આપણે ગંગા ઘાટ છે બધા અહીંયા બધા નાહી છે બરોબર. અને વાહ છે ને એ મંદિર છે ત્યાં પૂજા પાઠ કરવાનો હોય. આજ છે ને ફૂલ ટાટ પડે છે. આવતા હોય તો કે નાની કાતરા ખાઈ ગઈ છે. શું થાય જાય વાતમાં પડી પછી ખબર પડે કેવી ટાટ પડે ને. અટાણે એમ થોડી થોડી ટાટતા પડે છે તો એ નાવાનું તો થાય જ છે. બાકી જે થવું હોય જોઈ જાય. તો હવે ને આપણે પેલા ફટાફટ એને ગોમતી ઘાટમાં ગંગા ઘાટમાં નાહી લઈ બરોબર. બાકી જો તમને આ બધું જે લોકેશન છે બહુ મસ્ત લોકેશન છે. અને આ હે ને હરકી પોડી કહેવાય આ વિસ્તારને. અને બાકી આપણે જે નાવાનું હોય ને સામેની બાજુમાં નાવાનું હોય. હાલો ફટાફટ પેલા નાતા અચ્છા કાઢ દઈએ ભાઈ પાણી. હાલો ભાઈ હે ગંગા માતાજી નાઈને આપણે નીકળી ગયા છે. ભીના ભીના લુગડા છે ને ટાઈટ ચડી ગઈ છે. નાની કાતરા ખાઈ ગઈ છે. ખરેખર નાવાની બહુ એટલે બહુ મજા આવી ગઈ હતી. હવે બધા ફોટા પાડે છે. અને જોતા અહીંથી તો જો ઘાટમાં પાણી જાય. અહીંયાથી થાય ને બીજી રીતનું પાણી જાય છે. અને સવારનું જોતા કેવું લોકેશન આવે છે એ કોમેન્ટ કરજો, લાઈક કરી દેજો. જો અહીંથી મૂર્તિ દેખાય છે. ભગવાન શિવની મૂર્તિ દેખાય છે. અહીંયા ગંગા માતાજીનો કળશ દેખાય છે. હવે ઓલા હે ને મને ફોટો પાડવા બરકે એટલે હું પેલા ફોટો પાડતો આવું. મસ્ત મજાના છે ને ગંગા માતાજીના સ્નાન કરી નાહી ધોઈ કમ્પ્લીટ થઈ રેડી થઈને આવી ગયા હતા. અને પાછા આપણે રૂમે આવી કપડાં ચેન્જ કરી અને મસ્ત મજાના તૈયાર થઈ ગયા. અને હવે જવાનું છે આપણે નીચે અહીંયા સપ્તાહનું વાંચન છે ત્યાં જવાનું છે સપ્તાહ સાંભળવા. અને પછી બપોર પછી ફરી આજે પાછળ જો કેમના રખડવા જશું તો એ તમને વ્લોગમાં બતાવશું. અને જો તમને વ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાકી ફેમિલી વ્લોગ તો બધા જોઈએ છે પણ લડધાના વ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ભાઈ હવે આને આપણે ફટાફટ સપ્તાહ સાંભળવા જઈએ બરોબર. ન્યાય મોડું થઈ ગયું હોય તો હવે પછી જ મળશું. આપણે જ્ઞાનનો ઘડો ભરી પાછા ઉપર આવ્યા ને તો બધા ભાણેથી ભટકી જાય. આ ભાણે છે, આ ભાણે છે, આ ભાણે છે કે લોકમાં બોલવું હતું. હું બોલવું હતું બીજું ભાગી ગયા. એક્ટિંગ કરતો હતો રાશિ કરતા ખરો કા ફરમાઈ ગયો ભાઈ. કરતા ખરો એક્ટિંગ બધા જોઈ. તને ફાવી જાય તો આપણે ઓલું શું કહીએ ક્રિકેટમાં જવાનો ચાન્સ મળે ને. જવાનું હોય તો ટ્રાય કરજે. ડેમો દઈ દીધો. ક્યાં ભાઈ ગયો તું? ઉભો તારે તું જીરીક બોલતા ખરો. હે મહાદેવ વાર કહી દે ભાઈ. હે ને હરકી પડી સીધા નાવા પહોંચી વળ્યા છે ભાઈ બરોબર. હવે અહીંયા હે ને મલકવા નાવાનું છે. આપણે સાધન સામગ્રી બધી ભેગી જ છે. ઓલા બધા હે ને મેરકો બેરકો ની બધા કહીને આવતા રહ્યા હતા. આપણે હે ને ફટાફટ નાવાનું હોય ફૂલ મલકવાર. અને પછી સાંજે આરતી જોઈને આપણે અહીંથી જવાનું હોય. સવારે તો પાપ ધોયા હતા પણ બપોર સુધી ના પાપ હોય નહીં આટલા ધોઈ નાખવા. ઘર ભેગું થાને ભાઈ. તો ભાઈ નાવાનો પ્રોગ્રામ કેન્સલ કરીને ભાઈ આવી ગયા હતા સીધા ધનુષ પુલ ઉપર બરોબર. આજે તમને મારી પાસે ઓળી જે લોખંડની પ્લેટો દેખાય ને બધી ગઈ. ખાલી એમને નથી આ છે ધનુષ પુલ. તો ધનુષ પુલ ઉપર ભાઈ એમના વયા જાય છે. અને
અને ધનુષ ફૂલ શું કામ કહેવાય તમને બતાવું. જો ઉપર એ રહ્યો દેખાય તમને બે ધનુષ જેવા નિશાન. હવાનો ઇતિહાસ શું છે એ આપણે ખબર છે નહીં, પણ હકીકતમાં જે આપણે છે ને ગંગા નદીના કિનારે ધનુષ ફૂલ દેખાય ને ત્યાં આવ્યો હોય અને જોતા અહીંથી ગંગા માતાજીનો જે અહીંયા શું કે ઓલું પાણીનો ફ્લો જાય એ કેવું મસ્ત લાગે છે. અને આખા પુલનો જો વ્યૂ કેવો લાગે છે બરોબર. અને વાંચી પાછળથી ઓલા બધા રાડું નાખે છે. હું રાડું નાખી જોવા દો ગાઈસ. હેલો જય ગંગા મૈયા. જય ગંગા મૈયા. બીજું કઈ કહેવાનું? બીજું કઈ કેવું ને, ટાઈટ બહુ ચડી ગઈ હતી ને હવે તડકો લાગે છે એટલે હવે હે ને જરાક ચા ની તલબ લાગી है, ચા પીવાની है. हिंदी इधर बहुत चलता है पर हमको हिंदी आता नहीं है. આ બધા મારા પર હું કેમ કહી હું હજી હાલો દિયો રીચા દિયો હાલો ના હું કેમ કહી તારા પાસે હું કેમ કહી તારા એકો આ બધા મારા માથે કેમ ઈ કરી ગયા મને કીધું ને તો હું આવ્યો નહીં પછી નાયા વગર નો રહ્યો. મારે વાં જવાનું છે વાં જવાનું ના રાઇટિંગ માં જા જા રાઇટિંગ માં આઈ હવે તો બધા હબરાઈએ જ માથે આવી પડ્યો રાઇટિંગ માં જાવું રિયો ના રાફ્ટિંગ માં તો ગધેડા થઈ ગયો લોગ ઉતારવો હોય તો નતા રાફ્ટિંગ માં જાવું વાં જાવું જા રાફ્ટિંગ આજો તો એ શું કરો છો? જોઈ હે વાલે અંદર પાટલું ચડાવી લે. પાટલું ચડાવી રાફ્ટિંગ હા. માં અમે ગયા તા શર્ટ નીચો કર નાખ, શર્ટ નીચો કર નાખ ગીરી, શર્ટ નીચો કર, ચાલુ છે ને શર્ટ નીચો કર. આપણે જે છે ને છેટુથી જે વસ્તુ લોકોને દેખાડી દીધી આવી ગઈ. આ માણસ છે ને આ બુદ્ધિ નો હે અને શર્ટ ઊંચો કરવાનું કઈ તો નીચો કરે, નીચો કરવાનું કઈ તો ઊંચો કરે. જોતા જાય. હાલો હવે આપણે કયા મંદિરે જવાનું? પેલા તો ચા નો ઇંતજામ કરવાનો, ચાનું ઇંતજામ કરો. પછી બીજું બધું જોઈએ. ગુજરાત જેવી ચા તો મળતી નથી પણ શું કરે ભાઈ ભૂખમાં ગાજર હાલે હાલે ગુજરાતી ને કેવા છે. ભૂખમાં ગાજે રે હાલે બાકી ચા ની હાલો હવે ચા ગોતી ગયા. બાકી લીઓની ચા જેવી ચા નહીં. હા હા ખંભાળિયા રોડ ઉપર હા વડોદરા ના પાટિયાથી જરીક આગળ કેટલા હીગી ગયા બધું બધું. હવે ને તમને જે મારી પાછળ આ બધું સોનું સોનું દેખાય ને હકીકતમાં સોનું નથી. આપણે હરિદ્વારની માર્કેટમાં આવ્યા હતા માર્કેટ રખડવા માટે. જો આવી આખી માર્કેટ છે. આ તો જો ભગવાનનું ગૌડી મૂર્તિ ને ભાઈ ઓહો અહીંયા માળા ને થામ ઠીકર ને ગોલ્ડન ને બધું એવું બધું જડે છે. આવી આખી છે માર્કેટ. હજી તો માર્કેટ ક્યાંય પૂરી થવાનું નામ નથી લેતી વડા. જોતા પાછી ગોલ્ડન માર્કેટ, પાછી ગોલ્ડન માર્કેટ બધી હો ગોલ્ડન માર્કેટ. સોનું સોનું જ દેખાય ખોટું બધું હો સાચું તો હોય જ નહીં ને. જોતા આ બધી માર્કેટ રાખી. બડા તારે કઈ લેવાનું હે? મારે તો કઈ વિચાર નથી પણ બજાર જોઈને થાય કંઈક લઈ લઈ તો શું લેવું આપણે? ગમે એ કંઈક લઈ લેવા યાદીપુર. યાદીપુર તો લેવાનું હે. બાઈ હાટું લેવાનું ના બાઈ હાથી કઈ ના લેવાનું આપણે હાથે લેવાનું. આપણે હાટું લેવાનું બાઈને આપણું વિકલ ના કરું. अरे बस कर भाई अब पागल कर दिया पीछे छोड़ दे ફરી ઘેર જઈને પીલો થાય પૂન દેવા આવે. આ રોટલો જડે તો ખાવા દે ને. અગનો રોટલો ખાવા દે ને રોટલો કા હેરાન કરો. હા જો ઘોડા ને હે બધું ઈ લેવું તારે ઘોડા બોડા ને? હા ઘોડા બોડા ને લેવા હે? ના ના ઘોડા બોડા શું કરે હે ઘોડાને શું કરે ઘોડાનું શોખ નથી આ. ઘોડાના હાલો ભાઈ કઈક લેતા જાવ અહીંથી. પચાની ચુંદરી હાટું થાય અને ભાઈ અવડી માર્કેટ રખડાવી ને એની કોઈ લિમિટ નથી. મરાઈ રહ્યા ભાઈ. અને એ ભાજી કેવી ખબર ધોરી જ લુંગી છે ધોરી. હવે જતા હરખાણો બોલો જીડકા છોકરા હું કેવાય પીન ચોટી ગઈ હતી. પીન ચોટી ગઈ હતી કે લો ચોટી જાય ઉકળે નહીં ભાઈ. ટુકડે નહીં કે લેવી તો ધોરી જેવી નાખે લેવી જ નહીં. આને લુંગી નાખે ખાડીયું કહેવાય. હારી આને શું ખબર આને પડે? લુંગી કહેવાય. જા એક આ લુંગી લીધી, એ લુંગી કહેવાય. એક આ લુંગી લીધી. ખાડીયું કહેવાય. આ ફારી છે ત્યાં મને પહેરવા દે કેવું લાગે? આ ખડખડે જવું હોય ને આપણે તો લઈ જવા. ભાઈ બેહણામાં જવું હોય ને તો લઈ જવાની એવા હાટો. આને હે ને વ્યવહાર બહુ સાચવવાના આવે કે વડો રહ્યો ને ધોરા આવી ગયા એક ફારિયામાં તો અહીં હે ને ઓલી માર્કેટ રખડાવી હતી. વાત જવા દે. હવે હે ને ગંગા આરતી માટે આ બધાને મનાવવું પણ આ તો માનતા નથી. હવે જવાનું તો છે એ ફાઇનલ જ છે. ગંગા આરતીમાં જવાનું તો છે જ ભાઈ પણ આજ છે ને ના આજે જ થાકી એ ગયા આજે. આમ તેમ કઈ હાલીએ સાચું કહું ને કે મને ફૂલ શોખ હતો ગંગા આરતી ગંગા માતાજીની આરતી જોવાનો. તો
તો હું એને આવી ગયો હું ગંગા માતાજીને આરતી જોવા માટે. બીજા બધા આવે પણ હજી એને વાર લાગીએ. એ પહેલાં તમને હું માણસની ભીડ દેખાડું ને તો જો આવી બધી માણસની ભીડ, અરે આવી બધી માણસની ભીડ હે. જો અહીંયા છે ને મેન ગંગાની આરતી કદાચ થતી હશે ગંગા માતાજીની, એનું અહીંયા બધું છે બરોબર. અને આપણે છે ને ભાઈ ફૂલ હતો આરતી જોવાનો શોખ, એટલે આપણે આવતા રહ્યા ને હવે એને કદાચ સાંજે મેળ આવીએ ને તો શું કે સ્નાન કરીએ ને પછી આરતીનો લાભે લેવા મળશે. હવે આરતી ક્યારે થાય ને એ આપણે રાહ જોવાની. ગંગા માતાજીની આરતીની શરૂઆત થઈ ગઈ છે. જો અહીંયા ગંગા માતાજીની આરતી થાય છે. આ આરતી કરતાં મોટી આરતી છે જે આગળ થાય છે ને એ બધી મોટી આરતી છે. આ ભૈયા ગંગા માતાજીનું પાણી બધે ઉપર નાખે છે. બહુ મસ્ત નજારો છે ભાઈ. હાલો ભાઈ, ગંગા માતાજીની આરતી ચાલુ થઈ ગઈ છે. આખી આરતી તમે જોવો. આરતીના દર્શન થઈ ગયા છે. બહુ મસ્તીના દર્શન થઈ ગયા છે. હવે આપણે છે ને ગંગા માતાજીમાં સંધ્યામાં નાહવાનું છે બરોબર. સવારે તો આપણે નાહી ગયા હતા બરોબર. સવારથી અત્યાર સુધીમાં આપણે જેટલા પાપ કર્યા ને એ પાપ અત્યારે પાછા આપણે ધોઈ લેવાના છે ભાઈ. આરતી હતી બહુ મસ્તની આરતી હતી. જોતા અહીં કેટલું બધું માણસ છે. બહુ એટલે બહુ ઝાઝા માણસ છે. હવે છે ને ફટાફટ નાહવાની મજા લઈ લઈ. બધા આવ્યા છે ભેગા અને મસ્ત મજાનું નાહવાનું છે ફૂલે ફૂલ. હવે પહેલાં ફટાફટ નાહી. ચાલો ભાઈ, આપણે છે ને ગંગા માતાજીના નાહી ધોઈ અને પાછા નીકળી ગયા હાઈ. અને જો મેન આરતી હતી ને અહીંયા થતી હતી. આપણે જે આરતી આગળ હતા ને થોડીક આગળ હતી ને આરતી હતી. તો અત્યારે ભાઈ છે ને નાહવાની ખરેખર મજા આવી ગઈ છે. હવે આપણે ક્યાં જવાના ખબર? આપણે ઘરે જ જવાના, હવે બીજા ક્યાંય જવાના નથી. જો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાકી મળીએ આવા જ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય દ્વારકા.